નમસ્તે બાળ મિત્રો, આજે આપણે વાર્તા સાંભળીશું જેનું નામ છે સાચી સમજૂતી. મને તો નથી ખબર કે તમે બધા તૈયાર છો કે નહીં, પણ હા, પાક્કું હશે જ. તમે બધા લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે હવે વાર્તા શરૂ કરીએ. તમે બધા તૈયાર છો ને? એક વખતની વાત છે. એક ગામમાં ધ્રુવ નામનો લઘુ બાળક રહેતો હતો. ધ્રુવ હંમેશા વિચારે કે તે કેટલી વાર એક ભૂલ કરે છે અને શિક્ષક તેમનો રાવો કરે છે. એક દિવસ શિક્ષકે બધાને કહ્યું, આજે દરેક બાળક એક કાગળ લાવશે અને દરેક વખત જે તમે કોઈ ભૂલ કરો એક કાળો ચિહ્ન એ કાગળ પર દોરશો. ધ્રુવે વિચાર્યું, હું તો ઘણા કાળા ચિહ્નો દોરીશ, પણ તેણે તેને ધાર્યું. અગાઉ જેમ ભૂલ થતી હતી તેમ એ દિવસે પણ થઈ, પણ હવે દર વખતે એ ચિહ્ન દોરતો. અંતે અઠવાડિયામાં કાળ ભઈ ગયો. પણ ધ્રુવે એ જોઈને વિચાર્યું, હવે હું કાગળ સાફ રાખવા માટે જાગૃતિ રહીશ. અને ધીમે ધીમે એના ચિહ્નો ઓછા થતા ગયા અને અંતે કાગળ સફેદ રહ્યો. શિક્ષકે કહ્યું, આવી જ રીતે આપણું મન સફેદ પાના જેવું છે. એ પર શું લખીએ એ આપણું કામ છે. આ વાર્તાથી આપણે શીખવા મળે છે કે ભૂલ તો દરેકથી થાય છે, પણ જો આપણે પોતાને સમજાવીએ તો આપણે આપણું જીવન બદલી શકીએ છીએ. થેન્ક યુ. અને આવી જ સરસ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર.